આવીને તમે લોકો એક જ વસ્તુ કરી રહ્યા છો કે એક પણ વસ્તુ એની જગ્યાએ નથી, બધું બદલાઈ ગયું છે. આવા બધા નાટકો બંધ કરી દેજો. પોલીસને ગેરમાર્ગે દોરવાના આરોપમાં અંદર કરી નાખીશ. ચલો બહાર કાઢો બધાને, ચલો. એક મિનિટ સર. સર, આ વ્યક્તિ ઘરની બધી વસ્તુ બદલી શકે, પણ અમારા પોતાના રૂમમાં કઈ વસ્તુ ક્યાં છે અમને જ ખબર હશે ને. તો સર એક મોકો આપો કે અમે સાબિત કરી શકીએ, પ્લીઝ સર. સર પ્લીઝ અમારો વિશ્વાસ કરો, અમારું જ ઘર છે સર. પ્લીઝ પ્લીઝ સર. પ્લીઝ સર. ઠીક છે, પણ છેલ્લી વાર, પછી તમારું કંઈ જ નહીં સાંભળું અને ચૂપચાપ આ ઘરમાંથી બહાર નીકળી જવું પડશે, સમજ્યા? ચલો. ચાલો સર, ચાલો. ચાલો સર. એક મિનિટ સાહેબ. બોલો. સાહેબ, આ છોકરીએ બૂમો પાડીને મારા ઘરને માથે લીધું છે. મારે એને એક સવાલ પૂછવો છે. જો તમે મને પરમિશન આપતા હોવ તો. સારું, પૂછી લો. હમણાં સાહેબ આ રૂમ ખોલશે અને દરવાજો ખોલતા પહેલા તું મને જણાવીશ કે રૂમની અંદરની દિવાલનો કલર કયો છે? મારે તમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી. હું મારા રૂમને જાણું છું, એટલે તમે તો વચ્ચે ના જ બોલતા. જુઓ સાહેબ, મેં તો સીધો સાધારણ સવાલ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ આવો પ્રશ્ન પૂછી શકે છે જ્યારે સામેવાળો વ્યક્તિ હક જતાવતો હોય. સાહેબ, મેં આ પ્રશ્ન પૂછવામાં શું ખોટું કર્યું છે? જો આ રૂમ એનો હોય તો એને જવાબ આપવામાં વાંધો શું છે? બરાબર છે. જો આ રૂમ તમારો જ છે તો પછી જણાવો કે અંદર ઇન્ટિરિયર કલર કયો છે? પિંક કલર. તો પછી ચલો. તમે તો કહેતા હતા તમારા રૂમનો કલર પિંક છે, આ તો યલો છે. આ કેવી રીતે પોસિબલ છે? કલર ચેન્જ, બેડ ચેન્જ, કોઈ પણ વસ્તુ એની જગ્યા પર જ નથી. તો ક્યાંથી હોય? આ રૂમ તારો છે જ નહીં. આ ઘર તમારું નથી, આ રૂમ તારો નથી. સાહેબ, હું તમને હકીકત જણાવું છું. આ રૂમ મારા દીકરા આયાન અને એની પત્ની રૂપનો છે. સાહેબ, ખબર નહીં આ છોકરી કેમ એના પર હક જતાવે છે. તમારી સાથે સાથે એને પણ જોઈ જ લીધું ને. બસ હવે શાંતિ થઈ ગઈ ને? તારી હિંમત કેવી રીતે થઈ? હું તને જીવતી નહીં છોડું. કંટ્રોલ. પાછળ. કંટ્રોલ, નહીતર મારે તમારા વિરુદ્ધ છે ને સખત પગલાં લેવા પડશે. આ રીતે કોઈને હેરાન કરવા ને કાનૂની અપરાધ છે અને તમે આવા સીધા સાદા માણસને ક્યારના હેરાન કરી રહ્યા છો. આ તો સારું છે કે અંશોયાબેને તમારા વિરુદ્ધ કેસ નથી નોંધાવ્યો, નહીતર તમારી સાથે શું શું થઈ શકે છે ને એનો તમને અંદાજો પણ નહીં હોય. ચલો નીકળો અહીંયાથી, ચલો ફટાફટ, ચલો.